ગરુડ પુરાણ અધ્યાય ચોથો સૃષ્ટિ સર્ગ આદિ કથન। શ્રી વિષ્ણુ બોલ્યા, હે રુદ્ર, પરમ પિતા બ્રહ્મા જ્યારે દેવો વગેરેથી લઈને સ્થાવર પર્યત્નની 4 પ્રકારની સૃષ્ટિને સર્જી રહ્યા હતા, ત્યારે તે કાળમાં બ્રહ્માજીના માનસ પુત્ર ઉત્પન્ન થયા હતા। ત્યાર પછી દેવો, અસુરો, પિતૃઓ, મનુષ્યો એ ચારેયની સૃષ્ટિને સર્જનવાની ઈચ્છા ધરાવતા બ્રહ્માએ આ પાણીનું તથા સ્વ આત્માનું પૂજન પણ કરાવ્યું હતું। તે વખતે તેમણે જગતના સર્જનની ઈચ્છા કરી હતી। તે વેળા પ્રજાપિતા બ્રહ્માનું શરીર વૃદ્ધિ પામ્યું હતું। તેમની જાંઘમાંથી પ્રથમ અસુરો પેદા થયા હતા। ત્યારે તે બ્રહ્માજીએ તમો ગુણથી વૃદ્ધિ પામેલા દેહનો ત્યાગ કર્યો હતો। તેમણે ત્યજેલું શરીર તમો ગુણથી ભરેલું હોય તે જ શરીર અંધારી રાત્રિરૂપ થયું હતું। તે પછી એ સિવાયના બીજા અન્ય દેહમાં રહેલા બ્રહ્મા સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી પ્રસન્ન થયા હતા। તેથી તેમના એ દેહના મુખમાંથી હે રુદ્ર સત્વગુણની અધિકતાવાળા દેવો ઉત્પન્ન થયા હતા। પછી પ્રજાપતિ બ્રહ્માએ દેહનો પણ ત્યાગ કર્યો હતો। ત્યારે તે શરીર દિવસ રૂપે થયું હતું। ત્યારથી રાત્રિ વેળા અસુરો બળવાન થાય છે અને સત્વગુણ પ્રધાન દિવસના સમયે દેવતાઓ બલિષ્ઠ બને છે। જય શ્રી કૃષ્ણ।